તમારા પેરેન્ટ્સ અગર અમેરિકામાં આવ્યા છો અને તમે H1B પર છો તો કેટલા ટાઈમ સુધી અહીંયા રહી શકે છે? હવે લોકો કહે છે કે ભાઈ એમની પાસે તો 10 વર્ષનો વિઝાનો સ્ટેમ્પ મળી ગયો છે, તો 10 વર્ષ જરૂરી નથી કે એ રહી શકે છે અહીંયા, કેમ કે આ જે એન્ટ્રી જે મારે ને ત્યારે ખબર પડે કે કેટલો ટાઈમ માટે અલાઉ કરે છે. એ લોકો કહે છે કે ભાઈ પૂછશે કે ક્યારે તમે જવાનો છો, રિટર્ન ફ્લાઇટ ક્યારે છે, શું છે. મોસ્ટ લાઇકલી મોસ્ટ કેસીસમાં 6 મહિનાની આસપાસ આમ ઓકે છે. હવે 6 મહિનાથી વધારે રહેવું છે તો પછી એક્સટેન્શન માટે પરમિશન માંગવી પડે. પણ હજી એક સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જ્યારે તમે પરમિશન માંગો એક્સટેન્શન માટે તો એક વેલિડ રીઝન હોવો જોઈએ કે ભાઈ અમે પ્રેગ્નન્ટ થઈ ગયા છે, કે ભાઈ મારી મેડિકલ કન્ડિશન નથી અને અમારું સપોર્ટ કરી રહ્યા છે, એવું કાંઈ તો આમ સારું રિક્વેસ્ટ હોવી જોઈએ. પણ એ પણ યાદ રાખજો, જેટલી બી વાર તમે એક્સટેન્શન માંગશો ને તો નેક્સ્ટ ટાઈમ આવશો ને તો ત્યારે એની વધારે ક્વેશ્ચનિંગ થઈ શકે છે કે એરપોર્ટ પર કે ભાઈ લાસ્ટ ટાઈમ એટલો બધો તમે રહ્યા હતા, એક્સટેન્શન પર રહ્યા હતા, કેમ રહ્યા હતા. આ બધું જે છે ને, હું ઇમિગ્રેશન લોયર નથી, પણ મારો ઇમિગ્રેશન સેશન હર અઠવાડિયે થાય છે લોયર સાથે. તો તમને અગર પૂછવો છે તમારો ક્વેશ્ચન સ્પેસિફિકલી લોયર સાથે, તો ખાલી કોમેન્ટ કરો વેબિનાર, એટલે તમને લિંક મળી જશે નેક્સ્ટ સેશન જે ફ્રીમાં હોય છે. તમે આવો, જોઈન કરો, ક્વેશ્ચન પૂછો, જે પૂછવું હોય. ઠીક છે, કોમેન્ટ કરો વેબિનાર.